ઉત્તરાયણ પહેલા જ પક્ષીઓ પર રાહત। વડોદરામાં પતંગની દોરીથી પક્ષી ઘાયલ, ઇજાગ્રસ્ત પક્ષીની વાઇલ્ડલાઇફ ટ્રસ્ટે સારવાર કરી છે। તો ઉત્તરાયણ પહેલા જ પક્ષીઓ પર હવે આફત જોવા મળી રહી છે। ઉત્તરાયણમાં ઘણા બધા જે પક્ષીઓ હોય છે તે પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને ઘાયલ થવાને કારણે તેઓના મોત પણ નિપજતા હોય છે। ત્યારે ઉત્તરાયણ પહેલા જ વધુ એક પક્ષી ઘાયલ થયું છે। પક્ષીઓ માટે આફતરૂપી ઉત્તરાયણ જે છે તે જોવા મળી છે। વડોદરામાં પતંગની દોરી વાગતા જ એક પક્ષી ઘાયલ થયું અને ઇજાગ્રસ્ત પક્ષીની વાઇલ્ડલાઇફ ટ્રસ્ટે સારવાર કરી। ગાજહંસ હતું, જેને ઇંગ્લિશમાં ગ્રે લેગ ગૂસ કહેવાય છે, એ પતંગના દોરાથી બહુ વધારે પડતું ઇન્જર્ડ થઈ ગયું હતું, ઉડી નહોતું શકતું। એને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે એને વન વિભાગ થ્રુ એને વેટનરી હોસ્પિટલમાં એની સારવાર કરી, એને સ્ટીચ લઈને હવે એ સારી કન્ડિશનમાં છે। એને જ્યારે હવે ઉડતું થશે ત્યારે એને ઉડાવી દેવામાં આવશે। વડોદરામાં ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। ડભોઈના વેપારી રિયાઝ ઉર્ફે પટાકી બાપુ ઇમ્તિયાઝ સૈયદની ધરપકડ કરાઈ। પોલીસે ચાઇનીઝ દોરીની 120 રીલ સાથે વેપારીને ઝડપી પાડ્યો છે। તો અલગ અલગ વિસ્તારમાં ઉત્તરાયણને લઈ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે પતંગના વિક્રેતાઓ છે તે જગ્યા પર ચેકિંગ કરવામાં આવ્યું છે અને જે પણ જગ્યાએથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાઈ રહ્યો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ડભોઈના વેપારી રિયાઝ પાસેથી પણ આ પ્રકારે ચાઇનીઝ દોરી મળી આવી છે। પોલીસે ચાઇનીઝ દોરીની 120 રીલ સાથે એક વેપારીને ઝડપી પાડ્યો।